કે ઋષિ ભારદ્વાજીને કથા કહે છે, હે ઋષિવર, હું ભગવાનના પ્રાગટ્યના જન્મની કથા કહેવા જઈ રહ્યો છું. ભગવાનને જ્યારે પ્રગટ થવાનું છે, પૂર્વે એમની પહેલા દેવતાઓ બધા શિવજી સાથે, બ્રહ્માજી સાથે ક્ષીરસાગરની અંદર ભગવાન વિષ્ણુ ઘોડેલા છે, એમની સ્તુતિગાન કરવા માટે જાય છે. સાથે ધરતી છે. પ્રાર્થના કરે છે કે પ્રભુ, માં ધરતી ગઈ, આપ કૃપા કરો ને, હવે જન્મ લ્યો અને અમારો ભાર જે છે એ હળવો કરો. અને બધા બ્રહ્માજી દેવતાઓ સ્તુતિ કરે છે ભગવાન. જય જય સુરનાયક જન સુખદાયક સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવાન રામ જન્મવાના છે. બધા ભક્તોને પ્રાર્થના એવી રીતના લઈ જાય, ગાંડા થાવ ને તે ભગવાન આવે. એક કાળિયું કરો જ્યાં બેઠા ત્યાંથી એક તાસ. હા, આજ તો ખાલી જન્મ થાય છે. બોલાવે કે ચાવડા વાળા ત્યાં છે 3 ગ્લાસ પીધા અંકાલ બિચારો મસ્કો 1 12 ગ્લાસ પી
એક